Hello everyone. English 10th grammar 21st ટોપિક WH ક્વેશ્ચન્સમાં આપણે અત્યારે 7થમો ટોપિક womb જોવાનું છે. કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે womb વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. કોને? womb નો મિનિંગ થાય છે કોને. એક્ઝામ્પલ, ધ ચીફ ગેસ્ટ વિલ એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ. whom will the chief guest address? Pawan remembers his grandmother. Whom does Pawan remember? The students admire their teacher. Whom do the students admire? Ram met the principal. Whom did Ram meet? They called the police. Whom did they call? વાક્યમાં બીજો ને ત્રીજો સાદા વર્તમાન કાળમાં છે એટલે ડુ ડઝ લાગ્યા અને ચોથો ને પાંચમો સાદા ભૂતકાળમાં છે એટલે ડીડ લાગ્યું. whom કોઈપણ વ્યક્તિનો સંબંધ અથવા કોઈપણ વસ્તુની માલિકી વિશે જાણવા માટે whose વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. whose કોનું, કોની, કોનું. માલિકીની વસ્તુ દર્શાવવા માટે whose નો ઉપયોગ થાય છે. This is Rohan's pen. Whose pen is this? This is Rohan's pen. Those are Vina's book. Whose books are those? Jay is my neighbor's son. Whose son is Jay? Ninth one છે how many. ગણી શકાય તે વ્યક્તિઓ, વસ્તુઓમાં, પ્રાણીઓ કે પક્ષીઓની સંખ્યા જાણવા માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે. કાઉન્ટેબલ થિંગ્સ. રામુભાઈ હેઝ 3 cows. હાઉ મેની cows હેઝ રામુભાઈ? કાઉ નામ છે એટલે હેઝ આવ્યું. There are 2 birds in the cage. How many birds were? birds પ્લુરલ છે એટલે વેર આવ્યું. Were there in the cage. Kiran buys 10 books. How many books does Kiran buy? The children fill 9 buckets. How many buckets do the children fill? Raman select the 2 shirts. How many shirts did Raman select? Vinay and Harsh sold 12 balloons. How many balloons did Vinay and Harsh sell? સોલ્ડનું સેલ થઈ ગયું. ત્રીજું અને ચોથું સાદા ભૂતકાળમાં છે એટલે ડુ ડઝ લાગે. ત્રીજું અને ચોથું સાદા ભૂતકાળમાં છે એટલે શું આવ્યું? ડુ ડઝ લાગ્યું. અને પાંચમું અને છઠ્ઠું સાદા ભૂતકાળમાં છે એટલે શું આવ્યું? ડીડ આવ્યું. હાઉ મચ ગણી શકાય નહીં તેવા પદાર્થ અને દ્રવ્યો, પ્રવાહી વગેરે વિશે જાણવા માટે હાઉ મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હાઉ મચ સમય માટે પણ ઉપયોગ થાય. અમુક, સમ, થોડુંક એવું દર્શાવવા માટે થાય છે પણ ગણી ન શકાય. અનકાઉન્ટેબલ થિંગ્સ. એક્ઝામ્પલ, there are some water in the glass. થોડુંક પાણી છે. સમ વોટર. હાઉ મચ વોટર ઇઝ there in the glass? I have 1000 rupees. હાઉ મચ પૈસાની ગણતરી માટે હાઉ મચનો ઉપયોગ થાય છે કેમ કે પૈસા એક વસ્તુ એવી છે જે ગણી શકાતી નથી. અનકાઉન્ટેબલ એટલે. Ali buys a little milk. How much milk does Ali buy? The children drink plenty of juice. How much juice do the children drink? The shopkeeper sold a little butter. How much butter did the shopkeeper sell? They wanted some petrol. How much petrol did they want? ત્રીજું ને ચોથું સાદા વર્તમાન કાળમાં છે એટલે ડુ ડઝનો ઉપયોગ થયો. પાંચમું ને છઠ્ઠું સાદા ભૂતકાળમાં છે એટલે ડીડનો ઉપયોગ થયો. નાવ 11th હાઉ ઓફન કેટલીક વાર. કોઈપણ ક્રિયા અથવા ઘટનાને ફ્રિક્વન્સી, પુનરાવૃત્તિ જાણવા માટે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હાઉ ઓફન કેટલી વાર, ક્યારે. પ્રેમ goes for a walk every morning. How often does Prem go for a walk? The boys play chess every day. How often do the boys play chess? Grandfather went to his village every month. How often did the grandfather go to his village? The farmer sold vegetables every week. How often did the farmer sell vegetables? પહેલું ને બીજું વાક્ય સાદા વર્તમાન કાળમાં એટલે ડુ ડઝ લાગ્યું. ત્રીજું ને ચોથું સાદા ભૂતકાળમાં એટલે ડીડ લાગ્યું છે. હાઉ લોંગ
કોઈપણ ઘટના અથવા ક્રિયાનો સમયગાળો ડ્યુરેશન ઓફ ટાઈમ જાણવા માટે હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હાઉ લોંગ કેટલો સમય. મિનલ વોક્સ ફોર 20 મિનિટ એવરી મોર્નિંગ. હાઉ લોંગ ડઝ મિનલ વોક every morning? The children play for half an hour every day. How long do the children play every day? Yash stayed in that hotel for a week. How long did Yash stay in that hotel? They stood in the queue for 3 hours. How long did they stand in a queue? Mohan has been living in Mumbai for 2 years. How long has Mohan been living in Mumbai? They have been waiting for 1 hour. How long have they been waiting? વાક્યો પહેલા અને બીજા સાદા વર્તમાન કાળ માટે do does, ત્રીજું ચોથું સાદા ભૂતકાળ એટલે did થી વાક્ય બન્યું છે. 13th one છે since. વેન કોઈપણ ઘટના અથવા ક્રિયાનો ચોક્કસ સમયગાળો ડેફિનિટ પોઈન્ટ ઓફ ટાઈમ અથવા માટે જાણવા માટે સિન્સ વેન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. સિન્સ વેન ક્યારથી. હર્ષ હેઝ બીન સ્ટડિંગ સિન્સ 7 o'clock. સિન્સ વેન હેઝ હર્ષ બીન સ્ટડિંગ. સીમા હેઝ બીન ટીચિંગ સિન્સ. જો આ સિન્સ છે ને એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જુઓ તમે આ બધા વાક્યો જે છે ને એ બધા ચાલુ વર્તમાન મતલબ એમ કહીએ ને કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના છે. તો જ્યારે વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હોય ને ત્યારે તમારે સિન્સ વેન મૂકીને તમે વાક્યને બનાવી શકો છો. જો બધા વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં છે. સિન્સ વેન હેઝ ઇટ બીન રેઇનિંગ. They have been waiting here since morning. Since when have they been waiting here? Geeta has been learning Sanskrit since last year. Since when has Geeta been learning Sanskrit? 14 લાસ્ટ વન ટોપિક છે હાઉ ફાર. કોઈપણ સ્થળનું અંતર અથવા બે સ્થળે વચ્ચેનું અંતર જાણવા માટે હાઉ ફાર બારે પ્રશ્ન પૂછવામાં આવે છે. હાઉ ફાર કેટલું દૂર. My school is 1 kilometer away from my house. How far is your school from your house? The market is about a kilometer away from here. How far is the market from here? Gandhinagar is about 30 kilometers away from Ahmedabad. How far is Gandhinagar from Ahmedabad? See? તો આવી રીતના આપણે WH વાળા ક્વેશ્ચન શીખ્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જે આપણી એક્સરસાઇઝ છે તે કરીશું. તો ચાલો તમને જરાક લેટ્સ સી ગ્લેન્સ ઓફ ઇટ. જુઓ એક્ઝામ ઓરિએન્ટેડ એક્ઝામમાં જો દેવ સોલ્ડ 12 બલૂન્સ તો કેનાથી પ્રશ્ન પૂછાશે. 12 છે તો હાઉ મેની બલૂન્સ ડીડ દેવ સેલ. તો આમાં 4 તમને આ બહુ ઇઝી છે. ઓપ્શનલ જ હોય છે. ઓપ્શનલનો તમારે આન્સર મૂકવાનો હોય છે. તો 4માંથી 12 છે ગણી શકાય એવું છે એટલે હાઉ મેનીથી ઉપયોગ થશે. ધ મિનિસ્ટર મેડ ધ રિપોર્ટર. ધ મિનિસ્ટર મેડ ધ રિપોર્ટર્સ. whom did the minister met? કોને મળ્યા તો કે રિપોર્ટરને. તો અહીંયા whomથી પ્રશ્ન આવશે. તારક લેફ્ટ હિઝ જોબ બિકોઝ હી ડીડ નોટ એન્જોય હિઝ વર્ક. તો પ્રશ્ન બિકોઝ એટલે વાયથી આવશે. વાય ડીડ તારક લીવ હિઝ જોબ? That is Major's car. Okay, Major's. Whose car is this? Whose થી પ્રશ્ન પૂછે. કોની માલિકીની છે તો કે મેજરની. There is some tea in the cup. તો શું આવશે? some tea છે તો how much આવશે. how much tea is there in the cup? Yash is a sailor. What is Yash? યશ શું છે તો કે સેલર છે. તો આવી રીતના તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે અને એના આન્સર આ કરવાના હોય છે. ઓકે, અપ ટુ હિયર. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના સપ્લિમેન્ટરી રીડિંગ્સ જોઈશું. ટિલ ધેન બાય બાય, સી યુ.